નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરતા હતા, ગતિના નિયમો. એમાંના પ્રિવિયસના લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના 2 નિયમ જોયા. જસ્ટ એક વખત રિવાઇઝ કરી દો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું કહે કે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે તો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. યાની કે કોઈ પણ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે. કારણ કે કોઈ પણ પદાર્થમાં જો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય અને સ્થિર પદાર્થની ગતિમાં કે ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય તો બાહ્ય બળની જરૂર પડે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો? સૂત્ર યાદ રાખશું, F = ડેલ્ટા P અપોન ડેલ્ટા T. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. અથવા F = m × a. વ્યાખ્યા કઈ રીતે આપશું કે પદાર્થના વેગમાનમાં ફેરફારના સમય દરને પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને પરિણામી બાહ્ય બળની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. અથવા બીજી રીતે કેવું હોય કે પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકાર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો. યાની કે જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એમ દળના પદાર્થમાં શું ઉત્પન્ન થાય? પ્રવેગ. યાની સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થાય. યાની કે જો આ દિશામાં બળ લગાડું તો વેગમાં વધારો અને વિરુદ્ધ દિશામાં લગાડું તો વેગમાં ઘટાડો થાય છે. રેડી? અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. આની ઉપરથી આપણે જોયું હતું બળનું એકમ ન્યૂટન છે, અથવા બીજો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. CGS પદ્ધતિમાં ડાયન છે, અથવા ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અને પારિમાણિક સૂત્ર શું હતું? m1 L1 T-2 છે. તો હવે નવા પ્રશ્ન ઉપર આવીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમના મહત્વના મુદ્દાઓ લખો. એમ પહેલો મહત્વનો મુદ્દો છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. અને બળ F = ડેલ્ટા P અપોન ડેલ્ટા T અથવા F = શું થશે? m × a થશે. ઓકે, બીજો મહત્વનો મુદ્દો એવો છે કે જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ કેવો થશે? 0 થશે. યાની કે જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એની ઉપરથી આ દિશામાં બળ લાગે, આ દિશામાં બળ લાગે, પણ પરિણામી બાહ્ય બળ 0 છે, તો એનો મતલબ એવો થયો કે આનો પ્રવેગ કેવો થયો? 0. સપોઝ કે આ સ્થિર હશે તો પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે. અને જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે તો એની અચળ વેગી ગતિ શું રાખશે? ચાલુ રાખશે. તો બીજો મહત્વનો મુદ્દો એવો થયો કે F = ma પરથી જો F 0 તો m છેદમાં જાય તો a 0. યાની જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય તો પ્રવેગ શૂન્ય. યાની સ્થિર પદાર્થ હશે તો સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. યાની કે પહેલા નિયમનું પાલન અહીંયા થાય છે. ઓકે, ત્રીજો મહત્વનો મુદ્દો શું કે બળ એ સદિશ રાશિ છે. યાની બળ F ને સમતલની અંદર લઉં તો એને 2 દ્વિપરિમાણમાં હોય તો 2 ઘટક, ત્રિપરિમાણમાં હોય તો 3 ઘટકો fxi પ્લસ fyj પ્લસ fzk. કારણ કે બળ એ સદિશ રાશિ છે. યાની x દિશામાંના બળનો ઘટક એટલે m એ x થયા, અથવા એને હું dpx/dt કહી શકું કે નહીં? કારણ કે વેગમાનનો ફેરફાર વેગમાનની સદિશ રાશિ, પણ x દિશામાંનો ફેરફાર ના છેદમાં સમયગાળો તો બળનો x ઘટક આપે.
એફ વાય ઇઝ ઇક્વલ ટુ શું થયું? એમ એ વાય થયું, અથવા એને શું કહું? ડીપી વાય અપોન ડીટી થયા કે નહીં? અને એફ ઝેડ બરાબર શું થશે? એમ એ ઝેડ થયા, અથવા એને ડીપી ઝેડ અપોન ડીટી કહીશું, કારણ કે બળ એ સદિશ રાશિ છે. ચોથો ઇન્ટરેસ્ટિંગ કે બળ એ એક બિંદુગામી હોય, યાની તમે જે બળ લો એ એક કણ પર એક બિંદુ પર, સપોઝ કે હું એમ કહું આ બળ એફ આ પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લાગે, યાની કે એમાંના એક કણ ઉપર, સપોઝ કે આ એક કણ લઉં તો એ કણ ઉપર 5 ન્યૂટનનું બળ લાગતું હોય. જોકે દરેક ઉપર હું એમ ન કહી શકું એક બીજા ઉપર બધા ઉપર, પરંતુ તમે જ્યારે બળની વાત કરો ત્યારે એ એક કણ ઉપર લાગતું હોય એવું વિચારવાનું. અને જ્યારે પણ આપણે વાત કરશું ત્યારે કણ તરીકે આખા પદાર્થને એક કણ તરીકે આપણે લઈશું. અથવા એમ કહું આ પદાર્થ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને પ્રવેગથી ગતિ કરે છે, તો એનો મતલબ કે એમાંના એક કણનો, આમ તો દરેક કણનો પ્રવેગ કેટલો હશે? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે. અને પાંચમો મહત્વનો મુદ્દો કે બળ એ પાછળનું યાદ નથી રાખતો, એ ત્વરિત જ હોય, તાક્ષણિક જ હોય, એક ક્ષણનું જ હોય. દાખલા તરીકે આ પદાર્થ છે એની ઉપર પહેલા 20 ન્યૂટનનું બળ લાગતું હતું, તો એ 20 ન્યૂટનનું લાગતું હતું એ ત્યારે લાગતું હતું, પછી પાછું કેટલું લાગે છે તો એ જૂનું ભૂલી જાય, એને ભવિષ્ય યાદ નથી. સમજો ફરીથી, દાખલા તરીકે આ પદાર્થ છે, આ દડો છે, એને કોઈક બેટ્સમેને ફટકાર્યો અને 6 મારી, પણ પાછો બીજો બેટ્સમેન આવે તો એ દડાને નથી ખબર કે આગલા એ 6 મારીથી મારે બાઉન્ડ્રીની બહાર જવું, એટલે પાછું આપણે બાઉન્ડ્રીની બહાર જવું નહીં. એ તો જ્યારે બળ લાગે એક ક્ષણનું જ એને યાદ છે, આગળનું એને કંઈ યાદ નથી. તો આ 5 મહત્વના મુદ્દાઓ ખાસ યાદ રાખશું. પેલું, બળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે, F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. અને હા, વેગમાનના બળની દિશા એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. જે દિશામાં વેગમાનનો ફેરફાર એ દિશામાં બાહ્ય બળની દિશા, અથવા F બરાબર ma. દાખલા તરીકે એક નાનો પદાર્થ છે અને આ મોટો પદાર્થ છે, બંને ઉપર સરખું બળ લગાડું 2 ન્યૂટનનું, તો બંનેમાં સરખો પ્રવેગ ઉત્પન્ન થઈ નહીં થાય, કારણ કે દળ જુદા જુદા છે. યાની જેનું દળ ઓછું એમાં વધારે પ્રવેગ, જેનું દળ વધારે એમાં ઓછો પ્રવેગ, પણ બંનેમાં વેગમાનનો ફેરફાર સમાન થશે. હા, વેગમાનનો ફેરફાર સમાન થશે. બીજું કે જો બળ F0 તો પ્રવેગ એ 0, યાની કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ 0 હોય તો પ્રવેગ 0 હોય તો સ્થિર હોય તો સ્થિર, અને અચળ વેગથી હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. ત્રીજો, બળ સદિશ રાશિ છે એટલે એના 3 ઘટક છે, અને ઘટક સ્વરૂપે Fx, Fy, Fz. અને બળ એ એક બિંદુગામી, એક બિંદુ પર એક કણ પર લાગતું હોય એવી રીતે લેવાનું, એની પ્રવેગ એક કણનું ઉત્પન્ન થાય એવું લેવાનું. અને બળ એક ક્ષણનું જેને યાદ હોય એને ભવિષ્યનું કંઈ યાદ હોતું નથી. તો નોટ ડાઉન કરી નાખો. નવા ટોપિક ઉપર આવીએ. બળનો આઘાત એટલે શું? એક નવી ભૌતિક રાશિ છે. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તો એક નવી ભૌતિક રાશિ છે બળનો આઘાત. પણ આ ભૌતિક રાશિ સમજવા માટે આપણે પહેલા ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીએ. F ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જો હું ડેલ્ટા ટીને આ બાજુ લાવું
એફ ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા પી. તો બસ આ એફ અને ડેલ્ટા ટી બંનેનો જે ગુણાકાર છે ને એને જ કહેવાય બળનો આઘાત. તો મારે બળનો આઘાતની વ્યાખ્યા આપવી હોય કે પદાર્થ પર લાગતું બળ અને બળ કેટલા સમય માટે લાગે છે એ સમયના ગુણાકારને શું કહેવાય? બળનો આઘાત કહે છે. અને બળનો આઘાત હંમેશા વેગમાનના ફેરફાર જેટલો હોય. પદાર્થના વેગમાનના ફેરફાર જેટલો જ બળનો આઘાત હોય. યાની કે જો સમયગાળો સૂક્ષ્મ લઉં, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં, તો એફ ડીટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? ડીપી લખી શકું. યાની પદાર્થ છે, સપોઝ કે બેટ્સમેન બેટ લઈને ઊભો છે અને અહીંયા બોલ આવે છે, જ્યારે અથડાય અને આ સાઈડ ફટકો મારે, તો એ બોલ છે જ્યારે અથડાય ત્યારે બોલ છે બેટ ઉપર બળ લગાડે. તો એ બળ લગાડતો એ બળ અને કંઈક સમય માટે લગાડતો હશે, તો એ જેટલા સમય માટે લગાડે છે એ બંનેનો ગુણાકાર એને બળનો આઘાત. પણ એ સમય એટલો સૂક્ષ્મ હોય કે જે માપવો અશક્ય છે, તો તમે બળનો આઘાત કઈ રીતે મેળવો? તો કે આયમ દળનો બળ દડો છે, એનો વેગ દાખલા તરીકે v1 છે, તો પ્રારંભિક વેગ p1 છે એ mv1 થયા કે નહીં? હવે ફટકો માર્યા બાદ દળ તો એમ જ છે પણ વેગ બદલાઈ જાય, સપોઝ કે mv2 થાય, તો એનો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એ p2 માઇનસ p1 થાય કે નહીં? યાની કે જો તમે એનો વેગમાનનો ફેરફાર મેળવી લો તો એ વેગમાનનો ફેરફાર એ બળના આઘાત જેટલો હોય. યાની કે બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે. અને બળ અને સમય માપવું અશક્ય હોય ત્યારે વેગમાનનો ફેરફાર માપી અને બળનો આઘાત મેળવવામાં આવે છે. એકમ શું થાય બળના આઘાતનું? તો કે બળનો એકમ ન્યૂટન અને સમયનો એકમ સેકન્ડ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ બળના આઘાતનો એકમ છે. તો પારિમાણિક સૂત્ર શું થાય? તો પારિમાણિક સૂત્ર તો કે m1 l1, બળનું શું થાય? m1 l1 t માઇનસ 2 અને સમયનું શું થાય? t1 -2 t1 એટલે t -1. એની પારિમાણિક સૂત્ર m1 l1 t -1 છે. તો એમસીક્યુમાં પૂછાય કે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી બીજી કઈ ભૌતિક રાશિ જેવું છે? તો કે વેગમાન જેવું જ છે ને, કારણ કે m1 l1 t1 -1 પાછું કોના જેવું થયું? વેગમાન જેવું થયું. ઓકે, આનું એક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા ક્રિકેટ મેચ લગભગ જોતા હશે. તો કે ક્રિકેટ મેચની અંદર જ્યારે ફિલ્ડર પાસે દડો આવે ત્યારે તમે જોયું હશે ફિલ્ડર સીધો એની ત્યાં આ સાઈડ એના તરફ નથી જતો, એ આ રીતે કેચ પકડે છે કે દડાને પકડે છે. શા માટે એવું કરે? કારણ કે એ દડાને પકડવા માટે થોડોક વધારે સમય લે અને વધારે સમય લેવાના લીધે એના બળનો આઘાત ઘટે છે, જેથી એને કોઈ ઈજા નથી પહોંચતી. સમજી ગયા કે નહીં? તો કે બળનો આઘાત ઘટાડવા માટે, કારણ કે ધીમે ધીમે બોલ લેશે તો વેગમાનનો ફેરફાર ધીમે ધીમે થશે અને વેગમાનનો ફેરફાર ધીમે ધીમે થશે તો બળનો આઘાત ઘટશે. તો એ બળનો આઘાત ઘટાડવા માટે આ વસ્તુ કરે છે. ઓકે, નેક્સ્ટ નાનો પ્રશ્ન છે કે વેગમાનનો ફેરફાર અને વેગમાનની દિશા હંમેશા સમાન હોય? તમે કહીશું આ સમાન હોય નહીં. દાખલા તરીકે આ પદાર્થ છે, એમ દળની આ દિશામાં ગતિ કરે તો અને વેગમાનની દિશા આ દિશામાં છે. હવે દાખલા તરીકે એની ઉપર બાહ્ય બળ આ દિશામાં લાગુ તો વેગમાન વધે, તો વેગમાનમાં ફેરફાર આ દિશામાં અને વેગમાન આ દિશામાં, હાલો તો છે. પરંતુ એને સપોઝ કે પદાર્થને વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો વેગમાનમાં ફેરફાર વેગમાન આ દિશામાં, જ્યારે વેગમાનનો ફેરફાર કઈ દિશામાં થાય? વિરુદ્ધ. અને હંમેશા વેગમાનનો ફેરફાર એ પરિણામી બાહ્ય દળની દિશામાં. યાની કે તમે સાયકલ લઈને જાઓ છો અને જોરથી પેન્ડલ મારો તો બળ આગળ આપો, જેથી વેગમાનનો ફેરફાર પણ આગળ થાય. યાની કે આ સ્થિતિમાં વેગમાન અને વેગમાનનો ફેરફાર એક જ દિશામાં. પરંતુ તમે બ્રેક મારો તો બળ ક્યાં? વિરુદ્ધ દિશામાં. તમે સાયકલ લઈને જાઓ છો, આ દિશામાં સાયકલ જાય છે, એમ દળની સાયકલ છે, આ વેગ છે. પણ જેવું બ્રેક મારો તો બાહ્ય બળ ક્યાં લાગે? વિરુદ્ધ.
અને જો બાહ્ય બળ વિરુદ્ધ લાગે તો વેગમાનનો ફેરફાર ક્યાં હશે? વિરુદ્ધ દિશામાં છે. અથવા બીજું ઉદાહરણ જો કે એક દોરી એના છેડે કોઈ પથ્થર બાંધો અને પથ્થરને ગોળ ગોળ ફેરવું, અને હા, આનું વેગમાન હંમેશા અચળ રહે, વેગમાનનું મૂલ્ય અચળ રહે, દિશા બદલાય, કારણ કે P = mv. પથ્થર બાંધી અને અચળ વેગથી એને ફેરવું તો દળય અચળ, v અચળ, તો વેગમાનનું મૂલ્ય અચળ, પરંતુ વેગમાનની દિશા બદલાય, કારણ કે વેગની નિયમિત વર્તુળમય ગતિમાં વેગની દિશા સતત અને સતત બદલાય. અને આ સ્થિતિમાં જ્યારે વર્તુળમય ગતિ થતી હોય ત્યારે વેગમાનની દિશા એ કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આ વસ્તુ આપણે ખબર છે. યાની કે આ વેગમાનની દિશા થાય, પણ આના વેગમાનના ફેરફારની દિશા કઈ હશે? તો હંમેશા બાહ્ય બળની દિશામાં હોય. તો વર્તુળમય ગતિમાં બળ ક્યાં લાગે? તો કે કેન્દ્ર તરફ, કારણ કે એને તમે ફેરવો ત્યારે એને બળ છે એ તમારા હાથથી એને કેન્દ્ર તરફ લગાડતા હોય, તો એના વેગમાનના ફેરફારની દિશા એ બાહ્ય બળની દિશામાં, યાની કેન્દ્ર તરફની દિશામાં, કારણ કે એ સ્થિતિમાં એને કેન્દ્રગામી બળ લાગતું હોય છે. ઓકે, ફરીથી આટલી વસ્તુ જસ્ટ એક વખત કહી દઉં કે કોઈ પણ પદાર્થ સ્થિર હોત તો એ પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે જ્યાં સુધી એના પર બળ ન લગાડો તો. અને જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે, ઘર્ષણ રહિત સપાટી હોય તો, કારણ કે ઘર્ષણ હોય તો વિરુદ્ધમાં ઘર્ષણ બળ તો લાગે, તો એ અચળ વેગથી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે જ્યાં સુધી બાહ્ય બળ ન લગાડો તો. પણ જેવું તમે એના પર બાહ્ય બળ લગાડો એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય, એના વેગમાં ફેરફાર થાય, એના વેગમાનમાં ફેરફાર થાય. અને એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે F = ΔP/ΔT. રેડી? પરંતુ લગાડેલું બળ અને એ બળ તમે કેટલા સમય માટે લગાડો છો એ પણ મહત્વનું છે. તો એ લગાડેલ સમયનો ગુણાકાર એને કહેવાય બળનો આઘાત. એ હંમેશા વેગમાનના ફેરફાર જેટલો હોય છે. એકમ m1 L1 t એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, પારિમાણિક સૂત્ર m1 L1 t-1. અને વેગમાનની દિશા હંમેશા વેગમાનના ફેરફારની દિશા હોય એવું જરૂરી હોય પણ અને ન પણ હોય, જરૂરી નથી હોય જ. એ મેં તમને બંને ઉદાહરણથી સમજાવ્યું. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.